વખતે મને કે ભાઈ લાજ એટલા માટે કાઢે છે કે દીકરીને એમ થાય કે હું મારા પિતાનું ઘર છોડું છું. 25 વર્ષના વાણા મારા બાપના આંગણામાં મેં વિતાવ્યા છે. મારી માને ખબર નથી એવી માંડું સાંડું મેં કરી, ચાકડા ચંદ્રવા મેં ખોલ્યા છે. હવે વિદાય વખતે મારા પિતાના ઘરમાં ક્યાંય મારી નજર ન લાગી જાય એટલા ખાતર લાજનો ઘૂંટો વાળી. એનો સમર્પણ તો જુઓ સાહેબ, એનો ત્યાગ તો તમે જુઓ. એટલે માણાને હલાવી નાખે છે. હું તમે નહીં, હિમાલય રોયો છે ભવાનીની વિદાય વખતે. દાદા હિમાલય ઓગળી ગયો ભવાનીની વિદાય વખતે. ભગવાન ભોળાનાથને આવીને એટલું કીધું કે મારી ભવાનીનું ધ્યાન રાખજો ભોળાનાથ. આ મારી ભવાનીનું ધ્યાન, કાંઈ પણ ભૂલ પડે તો મારી ભવાનીને દોષ ન દેતા અમને દોષ દેજો માવતર તરીકે. ભોળાનાથ મારી ભવાનીનું ધ્યાન રાખજો. એ જ રામાયણમાં જનક વિદેહી રોયા છે સીતાજીની વિદાય વખતે. વિદેહી પણ વયું ગયું સાહેબ. અને મહારાજા જનક એટલું બોલ્યા, હે વિધાતા તે દીકરીનું સર્જન સુકામ કર્યું. એ બને હાલો ને. પણ કર્ણો ઋષિ રોયા છે શંકુતલા વિદાય વખતે. કાલિદાસને વાંચ્યો છે. આશ્રમ કરુણામાં ડૂબી ગયું આખું. પાલક પિતા હતા કર્ણો ઋષિ તો. એની ક્યાં દીકરી હતી, મોટી જ કરી હતી આશ્રમમાં. પણ દુષ્યંતની સાથે લગ્ન કર્યા અને વિદાય વખતે એ નીકળી ગયા ત્યાંથી. એક ઝાડને છાંયે બેહી ગયા, ઉઠી ગયા. એક શિષ્ય આવીને કહે છે, ગુરુદેવ આપ આવશો? શંકુતલા વિદાય લે છે, તમને પગે લાગવું છે. કરુણા છવાઈ ગઈ છે. પક્ષીઓ રડે છે, પશુઓ રડે છે, વેલું વિટાઈ જાય છે. શંકુતલાની વિદાય નથી થવા દે. આવો ને તમે. અને આ દેશનો ઋષિ તમામ શક્તિ ભેલી કરીને ઉભો થાય છે. અને ધીરે ધીરે ડગલા માંડતા માંડતા એ શંકુતલાને વિદાય વખતે મળે છે. સાધના બધી ભૂલાઈ જાય છે. એટલું બોલ્યા, બેટા સુખી થાયજો. પણ એમ કીધું કે વિરક્ત હું ઋષિ કહેવાઉં. મારી આ દિશા થતી હશે તો સંસારીઓની પરિસ્થિતિ કેવી થતી હશે કે જેને દીકરીઓને મોટી કરી વિદાય કરી છે. દીકરી દીકરી છે સાહેબ. દીકરીનું બહુ ધ્યાન રાખવું જોઈએ. એક વાત મને યાદ આવે, કહી દઉં. એક બાપને એક જ દીકરી હતી, બહુ વાલી હતી, અતિ વાલી. એ દીકરી ગુજરી ગઈ, ખબર નહીં, આયુષ થોડી દુકરી ગઈ, પણ પિતા રોયા જ કરે. આંખમાં આંસુ પડ્યા છે. ડાયો માણસ, સમજણો માણસ, પણ આંસુ એના રોકાય નહીં. એક દ્રષ્ટાંત આપે તો બીજા હામાં બે આપે. ઈ કે હું સમજુ તમારી વાત ભાઈ, પણ મને ખબર નહીં, મારે આંસુ નથી, મારી દીકરી ભૂલાતી નથી. એમાં એક દી એવું બન્યું, નીંદર આવી ગઈ ગાઢ. એમાં સપનું આવ્યું અને સપનામાં સ્વર્ગ દેખાણો. સપનામાં સ્વર્ગ દેખાણો અને 14 દીકરી ઊભી હતી. એમાં એની દીકરી પણ દેખાણી અને હળી કાઢી સપનામાં. ઓ મારી દીકરી ઊભી. સપનામાં હળી કાઢીને જોયું તો 13 દીકરીઓની મીણબત્તી સળગતી હતી. પોતાના દીકરીની હાથની મીણબત્તી ઓલાઈ ગઈ હતી. એટલે હળી કાઢીને માથે હાથ મૂકીને પિતા કહે છે સપનામાં દીકરીને કે બેટા તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ? હે બેટા નથી કોઈ પેટાવી દેતું અહીંયા? પેટાવી દેશે બાપુજી, મારી મીણબત્તી સળગાવી દેશે, પણ તમારા આંસુડા ઓલવી નાખે. તમારા આહુડાથી મારી મીણબત્તી ઓલાઈ જાય છે. તેથી બાપે નક્કી કર્યું કે હું જિંદગીમાં કોઈ દી આહુડા પાડીશ નહીં. હું પી જઈશ પણ આહુડાને પાડીશ નહીં. મારી દીકરીની મીણબત્તી ઓલાઈ જાય. એટલે કે છે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ હું જોતો ન્યો
એ લૂંટાઈ ગયો મારો લાડનો ખજાનો. દાદ હું જોતો રહ્યો પછી જાન ગઈ એ નિજ આંગણે ને હું તો સુનો માંડવડો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મારી મમતા રૂવે જેમ વેલુમાં આજ વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો. બધી વાતો એના પાયામાં એક ઉજળું નામ પડ્યું છે અને એ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. મેઘાણીને વાંચો, મેઘાણીને તમે કવિતાઓ વાંચો, અદ્ભુત કવિતા. છંદા ગીતા ને સોરઠા એ સોરઠ સરવાણી એટલા રોયા તારા તે પાણીએ અમારો મરતા મેઘાણી. એટલા રોયા રાતે આંસુને અમારો મરતા મેઘાણી. ઝવેરચંદ મેઘાણી આમ તો વાણીઓ સાહિત્યનો મરજીવો માણસ. એની અમર રચના અમારે બે રજૂ કરવી છે. એક વિનંતી સાથે, આપ જગ્યા છોડી નથી, આપે બહુ પ્રોગ્રામની ઇજ્જત રાખી છે, થોડી ઓર ઇજ્જત રાખી દો. આ ગીત ખાતર આ બે ગીતો હું રજૂ કરું છું વ્યાખ્યાન સાથે. એક ગીતમાં છેલ્લે તમે ગૌર કરજો જેટલી કરવી હોય એટલી, પેલા ગીત તમે સાંભળજો. અમારા લોક સંગીતના રાષ્ટ્રગીત એવા ગીત છે એટલે આપણે થોડી એની ઇજ્જત રાખજો. મેઘાણીભાઈ ફૂલછાપના તંત્રી તરીકે ફરજ બજાવતા હતા. બોટાદ રાણપુરની વચ્ચે અપડાઉન કરતા હતા. રહેવાનું એનું બોટાદ હતું, રાણપુર એનું પ્રેસનું કામ હતું. એમાં એકવાર ટ્રેનમાં બેહીને આવે છે. ચાલુ ટ્રેને લેખન કાર્ય ચાલે છે. એમાં કોઈક વૃદ્ધ ડોસી આવી 70-80 વર્ષની, કડચરું પડેલી, ગરીબાઈ આટોલી ગયેલી, તૂટલ લુગડા. દાદા એને હાથ લાંબો કરીને શું કીધું, કંઈક આપશો ભાઈ, મને બહુ ભૂખ લાગી છે, આપશો કઈ? મેઘાણીભાઈ મસ્તીમાં લખતા હતા, નો સમજાણું એને. બીજી વાર કીધું, ભાઈ તમને કહું કંઈક આપશો? અને આમ જોયું, ચાંદીના પતરા જેવા વાળ, ડગમગતા દેહે ડોસીને જોઈ અને આપણો રાષ્ટ્ર શાયર એને પ્રશ્ન પૂછ્યો છે કે માં માગવા નીકળ્યા છો? હા ભાઈ, માગુની તારે શું કરું? ઓ દીકરા નથી? દીકરા મારે હતા, પણ એ ડોસીને જોઈને કદાચ મેઘાણીને યાદ આવ્યું છે કે કેવી હશે કેવી નહીં મારી માં, મને કોઈ દી સાંભળે જ નહીં. કેવી હશે, ઓહો, એ કેવી નહીં મારી માં, મને કોઈ દી સાંભળે જ નહીં. માગવા નીકળ્યા છે. દીકરા નથી? દીકરા હતા ભાઈ, હતા. શું નોખા થઈ ગયા, ભાગી ગયા, હાચવતા નથી? એવું નથી કાંઈ કે તો આઝાદીની લડતમાં શહીદ થઈ ગયા છે. મારા દીકરા આઝાદીની લડતમાં કાયમ આવી ગયા છે. પછી તો આપ જાણો છો કે આ ટાગોરના ગીતનો અનુવાદ છે, પણ ઘટના અહીંયા બની હતી. મેઘાણી કીધું, માં માગવાની જોલી નથી,
आ तो रक्त टपकती सो सो जोड़ी सम्रागण थी आवे रक्त टपकती सो सो जोड़ी सम्रागण थी आवे अरे केसर भरणी समर सेविका केसर भरणी समर सेविका कोमल से जब बिछावे घायल मरता मरता रे भारत मानी आजादी गावे मरता मरता रे मातनी आजादी गावे कोनी माता कोनी वनीता भगिनी टोले वळती देवी भगिनी टोले वळती कोनी माता कोनी वनीता कोनी माता कोनी वनीता भगिनी टोले वळती देवी भगिनी टोले वळती अने केसर भीना पति सुतवीरनी केसर भीना पति सुतवीरनी रणसया पर रड़ती मुख थी खमा खमा करती माथे करनी हो धरती तो घायल मरता मरता रे भारत मानी आजादी મને બહુ ગમે એલા ડકલાની પ્રતિમાના કો છાના પૂજન કરતી છાના માના પૂજન કરતી એલા ડકલાની પ્રતિમાના એલા ડકલાની પ્રતિમાના કોઈ છાના પૂજન करती कोई खाना पूजन करती अने एनी रक्षा काज अहोरनिश एनी रक्षा काज अहोरनिश प्रभु ने पाए पड़ती बीजो गण हसे दिनो गणती बीजो गण एकाते मरता मरता रे भारत मानी आजादी गावे હવે મહત્વની કરી મારે આપને કેવી છે સાંભળજો એનું શીશ ખોળામાં લેવા કોઈ જનેતા નાવી એનું શીશ ખોળામાં લેવા કોઈ જનેતા નાવી અને એને તેલક ચોળા લઈને કોઈ બેની નવ આવી કોઈ ના લાડકવાયાની ન કોઈએ ખબરું પૂછાવી તોય ઘાયલ મરતા મરતા
આ ભારત માની આઝાદી ગાવે. સાંભળજો, એક બનેલી ઘટના આપને કહું. કારગિલ યુદ્ધ વખતે ટીવીમાં આવેલો રિપોર્ટ તમે સાંભળ્યો હોય તો મને ખબર નથી, ન સાંભળ્યો તો સાંભળો. એક ગોહિલવાડનો જુવાન ઘાયલ થયો દાદા સરહદ ઉપર. દુશ્મનોએ ઝેરી ગેસ છોડ્યો, એમાં જુવાનની આંખો વહી ગઈ, સુરદાસ થઈ ગયો. મિલિટરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને એક દી એનો અફસર મળવા આવે. સાહેબ, આ એટલી કરુણ ઘટના છે સાહેબ, અને એટલી વીરતા વાળી છે એટલે કહું છું. એનો અફસર આવીને કહે છે, જવાન, હવે તારે વતન જતો રહે, તને જે કાંઈ સરકારી વળતર મળવાની છે મળી જશે. આટલું જ આ અફસર બોલ્યા ને જવાન ઉભો થઈ ગયો ખાટલામાંથી, હાથ પકડી દીધા. સાહેબ, સાહેબ મારે નથી, મારે ઘેરે નથી જાવું, મારે વતન નથી જાવું સાહેબ, મને રહેવા દો નહીં, મારે ઘેરે નથી જાવું. અફસર કહે છે, તારી આંખું હોય ગઈ ભાઈ, સુરદાસ થઈ ગયો, તું શું કરીશ? સાંભળજો, તું શું કરીશ? જવાન બોલ્યો, સાહેબ બીજું કાંઈ નહીં થાય તો ઘાયલથી બીજા સૈનિકો આવશે ને એના હું પગ દબાવીને દેશની સેવા કરીશ, મને અહીં રહેવા દો, હું એના ચરણ દાબીશ. બહુ તો દુશ્મનની બે ચાર ગોળી તો બગાડું, એટલા ખાતર તો મને રહેવા દો. અને પછી જે બોલ્યો છે સાહેબ, ઓહ સાહેબ, તમને તો ક્યાંથી ખબર હોય, મારી માએ મને મજૂરી કરી કરીને મોટો કર્યો, અને જ્યારે મારી મા મને રમાડતી તેડતી તારે કહેતી કે બેટા મોટો થાય તારે મારે તને સરહદ ઉપર મોકલવો છે. અને હું જવાન થયો, હું મિલિટરીમાં ભરતી થવા નીકળ્યો ઘેરેથી, મારે ગામડેથી, તાર તૂટલ લુગડા અને ઉઘાડે પગે મારી મા ડેલી સુધી મને કહેતી આવતી હતી કે બેટા મારું ધાવણું ઉધરું કરજે, દીકરા તારા શરીરમાં લોહીનું ટીપું રહે ત્યાં સુધી માતૃભૂમિનું રક્ષણ કરજે, બેટા રક્ષણ કરજે, રક્ષણ કરજે. આ દેશ પ્રેમ સાહેબ. અમારા ગિરનારમાં એક સાધુએ મને બહુ સરસ વાત કરી, હું મેં અમલ કર્યો સાહેબ ને લાગે તો કરજો. મને એને એમ કીધું કે ખુદાનભાઈ તમારા ઈષ્ટદેવની માતાજીની તમે પ્રાર્થના કરો સવાર સાંજ, તેમાં અડધી મિનિટ એક સૈનિકોની પ્રાર્થના ન કરી શકો તો? આ સાધુ બોલે સાહેબ, ગિરનારી પ્રાર્થના ન કરો કે હે ઈશ્વર, હે દયાળુ, હે લક્ષ્મીનારાયણ ભગવાન, હે ઉમિયા મા, હે ભગવતી, અમારા દેશના સીમાડા હાંચવી નવયુવાનો ઉભા છે ને એનું રક્ષણ કરજે મા, પ્રભુ એનું રક્ષણ કરજો, એનું રક્ષણ કરજો. આવું કરવું જોઈએ સાહેબ. એટલી દુઆઓ જાય. અને હું અને તમે નખત્રાણાથી ભુજ એમને જઈ ગયા અટાણે ગમે ત્યારે એ આભારી યુવાનોને છે સાહેબ, જે સીમાડા હાંચવીને ઉભા છે ને એને આભારી છે. એટલે કે કેનું શીશ ખોળામાં લેવા કોઈ જનેતા નાવી, અને એને તેલક ચોળા લઈને કોઈ બેની નવાવી, કોઈ ન લાડકવાયાની ન કોઈએ ખબરું પૂછા, તોય ઘાયલ મરતા મરતા આ ભારત માની આઝાદી ગાવે. લાડકો એ તો લાંબુ કાવે છે, છેલ્લી ખડી કે એની બસમાં કિત ભૂમિ પર ચણજો આ રસ ખાંભી, અને એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો. એ કવિઓ જઈને કોક લખજો, ખાખ પડી આહી કોઈના લાડકવાયાની. ઓહો, તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કે મેં મારી જનની ના હૈયામાં
પોઢંતા પોઢંતા કીધો કસુંબીનો રંગ હો રાજીને કીધો કસુંબીનો રંગ આના તોલા ગાવણ કેલી રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ ના હૈયામાં મારી જનની ના મારી જનની કસુંબીનો રંગ હો રાજી અમે ગાયો કસુંબીનો રંગ બેનડીના મારી બેનડીના કંઠેની તરતા લલડામાં ગાયો કસુંબીનો રંગ હો રાજી અમે ગાયો કસુંબીનો રંગ એવા ભીષણ રાત્રિ કેરા પહાડો નિતાડો માં જોયો કસુંબીનો રાજ મને લાગ્યો આજ મને લાગ્યો